महदेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरीवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरायतायिने। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો, मुरब्बियो, मुमुक्षुओ, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશનોંધ 15 ચોથું શ્રુત શ્રી ગોમટસારજી તેના જીવકાંડ પછી કર્મકાંડના બીજા અધિકાર એટલે કે બંધ ઉદય સત્વ અધિકારમાં આપણે ઉદય અધિકાર લગભગ પૂરો થયો અને ઉદીરણાની વાત ચાલે છે। હવે ગાથા નંબર 281 સુધી વિચાર્યું યથાશક્તિ, ગાથા નંબર 282 અને 283 બંને યુગ્મ છે એટલે સાથે લઈએ છીએ। 17 से करखच्च दुसह्य स्वयं सगिगिसी दिदितीय सदरी नवतीर्णी सठी सग चकवर्णा चौ वणमुगुदालम। गाथा 283 पंचेकार 22 18 पंच 30 इगिणवदालम ते वर्णकुण सट्टे पण छकड़ सट्ठी ते सीधी। 282 અને 83 એમ આવે છે કે ઉદીરણા અને અનુદીરણારૂપ પ્રકૃતિની સંખ્યા હવે કહેવાની છે। પ્રશ્ન થાય તે ઉદીરણા એટલે શું, પછી અનુદીરણા, ઉદીરણા નહીં તે અનુદીરણા। ઉદય અને ઉદીરણા સાથે જ જાય। જ્યારે જ્યારે ઉદય હોય ત્યારે તે કર્મ પ્રકૃતિની ઉદીરણા થાય જ છે। કપડું કપાય એટલે કપાય, કાતર હોય, કપડું હોય, કપાવાની ક્રિયા હોય, એનો અર્થ છે કે કાતરથી કપાતું જાય છે। એવી રીતે ઉદય આવ્યો કોઈ પણ પ્રકૃતિનો ચાલુ જ છે, સમય સમયે બંધ ચાલુ છે, સમય સમયે ઉદય ચાલુ છે। એટલે તે વખતે જે પ્રકૃતિ ઉદયમાં આવી, જે કર્મની પ્રકૃતિ કર્મ ઉદયમાં આવ્યું તે પ્રકૃતિની ઉદીરણા થતી જ જાય છે। એટલે કે વેતરાતું કપાતું જ જાય છે। એટલે એ ઉદીરણા તો ખરી જ। ઉદય આવ્યો એટલે ઉદીરણા એની સાથે જ છે। ઉદયને જેટલું લાગુ પડે છે તેમાંનું મોટા ભાગનું કોઈક વસ્તુના અપવાદ સિવાય ઉદીરણાને લાગુ પડે છે। ઉદયની પ્રકૃતિ, ઉદય વ્યુચ્છિતિ અને ઉદીરણા એકમાં કોઈ ફરક લાગતો નથી। પણ ઉદીરણાની વ્યાખ્યા સમજવી હોય તો આપણે શું કહીએ? બે શબ્દ તો જુદા થયા જ। ઉંદર યાદ છે આપને, ઉંદર બધું કાપી નાખે, તેમ ઉંદર પરથી ઉદીરણા શબ્દ યાદ રાખવા જેવું છે કે કર્મો કપાતા જાય છે। એટલે કે આપણી પાસે ઉદયમાં આવે છે એટલે કાં તો આપણે નવા બાંધીએ છીએ થોડાક, અને નહીં તો આવે છે, કપાય છે, નિર્જરે છે, ખરે છે, જાય છે। ઉદય આવે છે એ સારું માટે કે જે આવે છે એ જવા માટે, સારો કે ખરાબ, બેઠો તો રહેવાનો નથી, એકસરખો રહેવાનો નથી। એટલે એટલા કર્મ આપણા ઉદય આવે તો કહીએ ને કે ચાલો મારા એટલા કર્મ ઓછા થયા, ખરી વાત છે, એટલા કર્મ ઓછા થયા। તકલીફ ક્યાં છે, વાંધો ક્યાં છે, પ્રોબ્લેમ ક્યાં છે કે આપણો પ્રોબ્લેમ તે જ વખતે નવા કર્મ બાંધી દઈએ છીએ, તે પ્રોબ્લેમ છે। સમય સમયે ઉદય ચાલુ છે, બંધ પણ ચાલુ છે। એટલે ઉદય ચાલુ એટલે ઉદીરણા ચાલુ જ છે। આપણે જે બોલાવવાની છે, કરવાની છે, પ્રયત્નપૂર્વકની ઉદીરણા છે એ બાકી છે। આ સહેજે ઉદય ભેગી ચાલી આવે છે, દોડતી આવે છે। કપાવાની પ્રક્રિયા કાતરથી એક જ વસ્તુ છે, પણ કાતરના બે પાંખિયા છે, તો એક ઉદયને એક ઉદીરણા ગણો, એક જમણું ગણો ને એક ડાબું ગણો। હવે આપણને સમજાઈ જાય કે નહીં? ઉદીરણાની વ્યાખ્યા કે કોઈ ક્રિયા કે અનુષ્ઠાન વિશેષથી કર્મને તેના સમય પહેલાં જ, એટલે કે પાક્યો નથી ઉદય, તેના સમય પહેલાં જ પકાવી દેવામાં આવે તેનું નામ ઉદીરણા। હંમેશા ઉદીરણા આવે એટલે આપણે આ અર્થ સ્વીકાર્યો છે અથવા યાદ આવી જાય છે
પણ ઉદીરણા એટલે ઉદય સાથે ચાલી આવતી છે બેનપણી, સખી, સહિયરી, જે કયો તે સાથે સાથે છે. કશાયમાં નો કશાય રહેલા છે, એના કરતાં પણ ઉદય સાથે ઉદીરણા વધારે રહેલી છે એમ કહેવાય. પણ આ ઉદીરણા એટલે શું કે કોઈ ક્રિયા કે અનુષ્ઠાન વિશેષ દ્વારા કે જે કાંઈ કર્મને પકાવી લેવામાં આવે છે. ચીકુ તો ઉગે જ છે, સારામાં સારા ઉગે છે, પાકી ગયા છે. ઝાડ ઉપર 100% પાક્યા નથી. આપ વધારે જાણો છો આ વિષય એટલે કહું છું. પછી થોડાક વહેલા ઉતારી લ્યો છો, પછી એને પકવવામાં આવે છે. હવે એ પકવવામાં આપણે ઉતાર્યા, ઝાડ પરથી ઉતાર્યા પછી આપણા પ્રયત્ન છે એ આપણે ચીકુની ઉદીરણા કરી કહેવાય કે એને પકાવ્યા. કાચા સેજ લઈ લીધા, પાકામાં કાચા ઓછા હતા અને પાકા વધારે હતા, પણ પક્વપણામાં, પરિપક્વતામાં, પાકેલા ફળમાં જરાક કચાશ હતી, ઓછપ હતી, એ આપણે પૂરી કરીએ અને આપણે ઉતારીને પછી ઘરે બાજરામાં રાખીને કે બીજી ઘણી બધી રીતથી આપ જાણો છો કે પકાવવામાં આવે છે. તો એવી જ રીતે કર્મનો ઉદય આવ્યો નથી, પણ એને વહેલા બોલાવી લેવા, એને આપણે ઉદયમાં લઈ આવવા, પકાવી લેવા અને ભોગવી લેવા, એ ઉદીરણા છે. ખબર તો છે નહીં આપણને કે કયા કર્મનો ઉદય ને ઉદીરણા, એટલે કંઈ કરી શકતા નથી. પણ વસ્તુ સ્થિતિ આમ છે, સૈદ્ધાંતિક રીતે વાત આમ છે કે કોઈ વખત આવી રીતે બોલાવીને કરવામાં આવે છે, કોઈ વખત અપકર્ષણ દ્વારા પોતાના સમય પહેલાં જ એને ઉદયમાં લાવી દેવામાં આવે છે. તે ટૂંકમાં કાચાનું પાકું કરવું, તે ઉતાવળ એટલી કચાશ ને કચાશ એટલી ખટાશ, એમ પ્રભુશ્રીજી કહે. પણ આમાં ઉતાવળ રાખવાની, આપણને આવી ગઈ હોય કે મારે જલ્દી વહેલા ભોગવી લેવા છે, એટલે અપક્વ કર્મનું પાચન પરિપક્વ કરવું. હવે એ તો અઘરું જ છે. ઘરે પકાવીએ એમાં ફરક જ હોય, આપ જાણો છો. ખરેખર પાકેલું ફળ તો વૃક્ષ ઉપર હોય એને જ કહેવાય, અને એની મેળે એ ખરી જ પડે. અથવા ખરું હોય ને આપણે તોડી લઈએ કે વેડી લઈએ કે જે કયો તે, જે ફળ જે હોય તે. પણ આપણે કાચું લઈને પકાવીએ છીએ એટલે એમાં મુશ્કેલી જ છે. ને છતાં જમાનો એ જ છે કે કાચા કેળા ને પાકા કેળા તો કેટલા બધા કાચા જ ઉતારી લેતા હોય છે અને પછી પકાવવામાં આવતા હોય છે. વધારે બધું આપ જાણો છો એટલે કેવું નથી મારે. પણ નહીં પાકેલા કર્મોને એના સમય પહેલાં પકાવવા, તેનું નામ ઉદીરણા છે. એ જ ઉદીરણાનો અર્થ આપણે હંમેશા સમજ્યા છીએ. પણ સાથે સાથે આ પણ સ્વીકારવાનું છે કે ઉદય સાથે પ્રકૃતિ આવી, એ પાકી ગયેલી છે, એટલે ફળ તો ઉગ્યું ને આવ્યું જ ને આપણી પાસે, ઉલટું પાકવું આવ્યું તો સારું થયું. અને એને ખેરવી નાખવાના છે, એને નિર્જરાવી દેવાના છે. એટલે કે એ નિર્જરી જાય એની મેળે એ જુદું, અને આપણે રીતસરનો પ્રયત્નપૂર્વક નિર્જરા કરીએ એ જુદું. કે હવે કર્મનો ઉદય તો ચાલુ જ છે, તો ચાલો સમભાવે ભોગવી લઈએ એટલે નિર્જરા થઈ જાય. એ આપણા હાથમાં છે. અને કોઈ ક્રિયા કે વિશેષથી અનુષ્ઠાન, એ જે શબ્દ વાપર્યો છે એ શું છે તો કે તપશ્ચર્યા વગેરે કરવામાં આવે છે, કે તપથી નિર્જરા થાય છે તો આપણે તપશ્ચર્યા કરીએ. ઉપવાસ, એકાસનું, આંબિલથી માંડીને અનેક પ્રકારની તપશ્ચર્યા છે. અને કોઈને કોઈ પ્રકારનો ત્યાગ, ભલે બાહ્ય ત્યાગ છે, બાહ્ય તપશ્ચર્યા કહેવાય, તો પણ એનાથી કેટલાક કર્મો છે એની નિર્જરા થઈ જાય છે એમ કહેવાય છે. એ નિર્જરા તો કહેવાય, પણ એ અકામ નિર્જરા કહેવાય છે. એ સમ્યક દર્શન પહેલાંની નિર્જરા હોવાથી સ્થૂળ નિર્જરા, દ્રવ્ય નિર્જરા, અકામ નિર્જરા કહીએ છીએ. અને એને બીજા શબ્દોમાં ઉદીરણા કહીએ કે કંઈક ને કંઈક તો ઉદય ચાલુ જ હોય ને, તો આવા કર્મો ખપાવી દઈએ. અરે તપશ્ચર્યા કરીએ તો કેટલાક કર્મો ઉદયમાં આવીને ખરી જાય એમ, પણ એ અકામમાં જશે. સમ્યક દર્શન થયા પછીનું તપ વગેરે છે એ સકામ નિર્જરા છે, એટલે પછી લેખે ગણાય. એ ભાવ નિર્જરા છે અને સૂક્ષ્મ નિર્જરા છે, અને સાથે સાથે સકામ નિર્જરા છે. એની મેળે કર્મ ઉદયમાં આવે છે અને ખરી જાય છે, તે અકામ નિર્જરા છે. અત્યારે બેઠા છીએ, એક એક સમયે કર્મ બંધાય છે, એક એક સમયે બધા કર્મનો ઉદય છે અને નિર્જરતા જાય છે. એના સમય આવ્યા અને બાજુમાંથી પસાર થઈ ગયા, ખબર પણ પડતી નથી. એટલે કેટલીક અકામ નિર્જરા તો થયા જ કરે છે. નહીંતર તો કોઈ દિવસ ઢગલા બંધ હોય, મેરુ પર્વત તો નાનો પડે, આખો લોક ભરાઈ જાય એટલા જ કર્મ થાય. તો એ તો પોસાય એવું નથી, એ ચાલે એવું નથી. સિસ્ટમ એવી છે જ નહીં કે એવું થાય. તો આ ઉદીરણા પાકું આટલું આપણું. ઉદીરણાના પણ 4 પ્રકાર કે ઉદયમાં કહે છે, બંધમાં કહે છે, તેમ પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ, એમાં પણ એવા પ્રકાર છે.
જે મોટા મોટા કર્મની મોટી મોટી સ્થિતિ અને અનુભાગ હોય તે, જેમ કે મોહનીય કર્મ 70 કરોડાકરોડ સાગરોપમ, ઉદયમાં 7000 વર્ષ પછી આવે પણ છે, તો કે એવા જે મોટી સ્થિતિના મહાન સ્થિતિ લખ્યો છે શબ્દ, અને મહાન અનુભાગ છે, એમાં રહેલા કર્મ સ્કંદ કહી દીધું, કર્મણ વર્ગણાને કર્મ પૂતગલ પરમાણુ નહીં કીધા, અનંત પૂતગલ પરમાણુની વર્ગણા હોય એટલે કર્મ સ્કંદ મોટા મોટા, એનું અપકર્ષણ કરીને, અપ એટલે દૂર, અપહરણ અપમાન શબ્દ કહીએ છીએ, એટલે કે કર્મોની ખેતી છે પણ એને દૂર કરીને અપકર્ષણ કરીને ફળ દેવાવાળા કરવામાં આવે, એટલે કે પકવવામાં આવે, તે કર્મસ્કંદોની ઉદીર્ણા કરી તેમ કહેવાય છે કે ચાલો આપણે એટલા કર્મસ્કંદ પૂરા કર્યા, ઉદીર્ણા કરી. પણ ફરી વાત એ જ આવે કે આપણને ખબર તો છે જ નહીં કે કયા કર્મનો ઉદય ને કેટલા કર્મ બાકી ને શું ઉદયમાં ને કાંઈ જ નહીં. એટલે આપણે શું કરીએ જવાનું છે, આપણે આપણી રીતે અકામ નિર્જરા કરીએ છીએ, બાહ્ય તપ વગેરે તે કરીએ, અથવા તો સમભાવમાં રહીએ, એટલે જ્યારે ઉદય આવે ત્યારે નિર્જરી જાય. આપણે એને બોલાવી શકવાના નથી કે તમે વહેલા અમારી પાસે કર્મ આવી જાઓ. આપણે આપણી રીતે પ્રયત્ન કર્યા કરવાનો, એમાં કર્મને આવવાનું હોય અને આવવાના હોય તે નીકળી જાય, આવી જાય. જુઓ, ઉદયાવલિકામાં આવી ગયા હોય ને એ કર્મની ઉદીર્ણા થઈ શકતી જ નથી. ઉદય શરૂ થઈ ગયો, જેમાં આપણે કોઈ બહારથી નીકળી ગયા તો આપણે કહે ને કે હવે છૂટી ગયું બાણ, હવે તો ઘરેથી નીકળી ગયા છે એટલે ઘરે ન હોય, ન મળે, હવે એ રસ્તામાં છે, અડધે રસ્તે છે, અથવા તો અહીં પહોંચવાના નથી, બીજે જવાના છે, વગેરે વગેરે, પણ ઘરે નથી, જ્યાં જવાના છે ત્યાં નથી. એવી રીતે કર્મનું છે. એટલે ઉદયાવલિકામાં આવી ગયા હોય, આપણે જ્યાં બેઠા છીએ, જ્યાં રહીએ છીએ, આપણી આજુબાજુ માનો કે ઉદયાવલી છે, અને એ ઉદયાવલી એટલે સમયનું જ માપ છે, તો કે એમાં આવી ગયા એટલે હવે તો પતી ગયું. આપણે કહીએ ને કે પલાળ્યું તે મુંડાવવું જ પડે, હવે પલાળેલું છે એટલે વાપરી જ નાખવું પડે. એવી રીતે એ એક વખત એન્ટર થઈ જ ગયા છે અને સમય એન્ટર થયા કરે છે, એટલે એમાં નહીં થઈ શકે. જે સ્ટોકમાં, સત્તામાં, કોઠારમાં પડ્યા છે, એટલે કે સત્વ અધિકારમાં આવશે વધારે વાત, પણ સત્તામાં પડેલા છે તેને આપણે કંઈક કરી શકીએ. તો એ ખબર તો છે નહીં, એટલે કેવી રીતે કરીએ? તો કે એમનામ જ અંધારામાં ભૂસકો કૂદકો એવું જ છે કે આપણે આપણી રીતે પ્રયત્ન કર્યા જઈએ, જેની નિર્જરા થવાની હશે એની થઈ જશે, બીજું કંઈ આપણા હાથમાં નથી. ચીકુમાં ને ફળ પકાવવામાં તો જમરૂખમાં ઉગ્યા છે, દેખાય છે, કેરી વગેરે, અને પછી આપણે એને લઈ લઈએ છીએ, તોડી લઈએ છીએ, વેડી લઈએ છીએ, જે કયો તે. એટલે એ તો ખબર પડે છે, કર્મમાં ક્યાં ખબર પડે છે? બરાબર. હવે આ જ્યારે ઉદીર્ણા કરવાની હોય છે ત્યારે શું થાય છે, તો કે બાહ્ય અને આભ્યંતર બંને કારણથી કે કશાયથી થતી હોય છે. એટલે તીવ્ર ઉદીર્ણામાં તીવ્ર પરિણામ કર્મ હોય છે, અથવા કોઈ પણ ઉદીર્ણામાં જીવના પરિણામ તીવ્ર હોય છે, એટલે સંશ્લેષપૂર્વક તીવ્ર હોય છે. એટલે કે તીવ્ર કશાય હોય છે ત્યારે જ એની ઉદીર્ણા થઈ શકે છે. એના પરિણામ જોશવાળા હોય, જોમવાળા હોય, જોરદાર હોય. આ એ જોશ, જોર, જોમ, ઉત્કૃષ્ટ યોગ એ આમાં જ લાગવું પડે કે ઉદીર્ણા વખતે, કે એના પરિણામ એમાં મંદ ન હોય. સ્વાભાવિક રીતે પ્રક્રિયા ચાલતી હોય એ મંદ હોય. આપણે સ્વાભાવિક ક્રમમાં આપણી રીતે તૈયાર થઈને બહાર જવાનું હોય એ આપણી રીતે ગતિ કરતા હોય, પણ પછી ઉતાવળ હોય ને જલ્દી જવાનું હોય તો આપણે કેવું બધું સંકોચીને, પ્રવૃત્તિ સંકોચીને ઓછી કરીને પછી આપણે પ્રવૃત્તિમાં જઈએ છીએ, અથવા તો ટાઈમ બચાવી લઈએ છીએ, સ્પીડ કરી લઈએ છીએ અને જલ્દી પહોંચીએ છીએ. એ જે વસ્તુ છે એ વખતે કેટલી તીવ્રતા આવે, કેટલી સ્પીડ વધે છે, એમાં માત્ર સ્પીડની વાત છે અને આમાં તીવ્રતાની વાત છે. ચાલો, ઉદય આવલિકામાં પ્રવેશ થઈ ગયેલા કર્મને પૂતગલ પરમાણુ નથી કહેતા, પણ નવો શબ્દ છે નિષેક કહીએ છીએ, વચ્ચે આવી ગયું છે. એટલે એ નિષેક છે અને એનાથી કે કર્મસ્થિતિની ઉદીર્ણા થતી નથી. તેવી જ રીતે મરણ આવલી જેટલું બાકી રહ્યું હોય ત્યારે આયુષ્ય કર્મની ઉદીર્ણા થઈ શકતી નથી. એટલે આવલીમાં આવ્યા પછી બાણ છૂટી ગયું પછી કાંઈ ઉપાય નથી, સાહેબ સીધી ભાષામાં. એવી રીતે મરણ પહેલાંની આવલી એટલે કે અસંખ્યાત સમય, અને એવા અસંખ્યાત સમયનો સમૂહ પાછી આવલી, તો કે એ આવલી છે તે, તો કે એ આવલી જેટલું બાકી રહ્યું હોય એટલે અંતર્મૂળથી ઘણું ઓછું, તો કે એટલું બાકી હોય ત્યારે પણ આયુષ્ય કર્મની ઉદીર્ણા થઈ શકતી નથી. એ જેટલું બાંધ્યું એટલું બાંધ્યું, ભોગવ્યું એટલું ભોગવ્યું, ઉદીર્ણા એટલે વહેલું ભોગવી લેવાય એમ થતું નથી.
સમુદ્ઘાત કરે છે તે કેવલી પ્રભુ તો જાણે છે, પણ એ સિવાયના સમુદ્ઘાતવાળા જાણતા નથી. આહારક સમુદ્ઘાતવાળા જાણે છે, કરી શકે છે, પણ બીજા સમુદ્ઘાત 5 રહ્યા એ કરી શકતા નથી. એને કર્મની ખબર નથી. આટલું ઉદીરણા માટે બસ છે. સમજાઈ ગયું? ચાલો, જે 282, 283માં આવ્યું તે કે ઉદીરણા અને અનુદીરણા રૂપી પ્રકૃતિની સંખ્યા કહેવામાં આવે છે. મિથ્યા દૃષ્ટિ વગેરે 13 ગુણસ્થાનક, એટલે 1 થી 13. એમાં ક્રમથી 117, 111, 100, 104, 87, 81, 73, 63, 67, 57, 67 નહીં, 57, 56, 54, 58 અને 39 પ્રકૃતિઓ ઉદીરણારૂપ છે. એટલે કે પહેલા ગુણસ્થાનકમાં 117 પ્રકૃતિની ઉદીરણા થઈ શકે, બીજામાં 111, ત્રીજામાં 100. શું કામ આ 117 સુધી જ આવ્યો? વધુમાં વધુ આંકડો કેમ 117 જ આવ્યો? તો કે બંધ યોગ્ય પ્રકૃતિ 120 છે અને ઉદય યોગ્ય પ્રકૃતિ 122 કહેવાય છે. અને એમાંથી આટલી પ્રકૃતિ છે, એટલે કેટલીક નીકળી ગઈ. એટલે 117 તો એમાંથી 5 નીકળી ગઈ, બીજી બધી છે તે ઉદીરણા થઈ શકે છે. અને 5, 11, 22, 18, 35, 49, 53, 59, 65, 66, 88 એ અનઉદીરણારૂપ પ્રકૃતિ જાણવી. એટલે કે જે આંકડો નથી બાદબાકી કરીએ એટલે ખબર પડી જાય કે આટલી પ્રકૃતિ છે તે અનઉદીરણા છે, એની ઉદીરણા થઈ શકતી નથી. એટલે જુઓ કે બધી પ્રકૃતિની ઉદીરણા પણ ન થાય. બધી કર્મણ વર્ગણા છે એ પણ કર્મરૂપે પરિણમન કરવામાં યોગ્ય નથી. અનંત કર્મણ વર્ગણા, અનંત વર્ગણા આપણી આજુબાજુ રહેલી છે, એમાં કર્મણ વર્ગણા એટલે કર્મરૂપે પરિણત થાય એવી પૂતગલ વર્ગણા તો થોડી છે, યોગ્ય ઓછી છે અને અયોગ્ય વધારે છે, કે જે કર્મમાં પરિણમતી નથી, આપણી સાથે કર્મરૂપે ચોંટવા વળગવા આવતી નથી. બોલો, એ સ્વતંત્ર છે. આપણે એવા ભાવ કરીએ તો જે યોગ્ય હોય એમાંથી જ આવે. આટલા ગુણસ્થાનમાં આટલી પ્રકૃતિની ઉદીરણા થઈ શકતી નથી, જે આપણે બોલી ગયા. એટલે કે પહેલાં ગુણસ્થાનકમાં જે આ 5, 11 વગેરે કીધી, કેટલીક નીકળી જાય છે. હવે કઈ નીકળી જાય એ તો ગણવા લખવા બેસીએ તો થાય. અને આપણને 120 ને 122 એ પ્રકૃતિ યાદ હોય તો થાય. એમાં નામકર્મની જ સૌથી વધારે છે. જુઓ, હવે નામકર્મની પ્રકૃતિ 93ની વાત નહીં આવે. આ બધામાં 67 લેવાની છે. બંધમાં 93 લીધી અને 103 પણ લીધી, 148 ઓર 158, 148 કે 158. પણ હવે ઉદય અને ઉદીરણા એ બધામાં કઈ લેવાની છે? તો 120ની બદલે 122 લીધી અને પછી 67. નામકર્મની માત્ર 67 છે, 93માંથી તો એટલી ઓછી થઈ ગઈ ને. ચાલો, ગાથા નંબર 284. ગતિ વગેરે 14 માર્ગણામાં ઉદય ત્રિભંગી કેવી રીતે હોય છે તે ઉદયનો ક્રમ બતાવીએ છીએ. હવે 14 માર્ગણામાં તો લેવાની જ, ગતિ, ઇન્દ્રિય, કાય વગેરે છે તે એક માર્ગણામાં શું છે તે. આ બાજુ 14 માર્ગણા હોય, આ બાજુ 14 ગુણસ્થાન હોય. પ્રકૃતિ ગાથા છે 284. ગદિયાદિ સુજોગાણમ પૈડી પહુ દિણમુગ સિદ્ધાણમ સામિતમ દવમ કમસો ઉદયમ સમાસે જ ડબલ જ. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ આ ગુણસ્થાનકમાં આપણે આવી ગયું છે, એમાં આમાં લખ્યું છે. હવે એનું સ્વામીપણા એટલે એના અધિકારી કોણ કોણ છે એ ગતિ વગેરે માર્ગણામાં ઉદયની અપેક્ષાએ ઘટિત કરવું જોઈએ. એટલે આપણે સમજવું જોઈએ, કારણ કે આ ઉદય અધિકાર છે. હવે એ વિષયમાં જઈએ, એટલે કે શરૂ કરીએ ગતિ વગેરે માર્ગણા. તે પહેલાં આ ગ્રંથમાં મૂક્યું છે તે 285મી ગાથામાં કે કેટલીક પરિભાષા સમજવાની છે. અહીંયા પરિભાષાનો અર્થ બીજો કોઈ નથી પણ નિયમ. કેટલાક નિયમ જ હોય કે આ ગુણસ્થાનકે આમ હોય, આ ગુણસ્થાનકે આ ઉદય ન હોય, આ ગુણસ્થાનકે આ ઉદીરણા ન હોય, આટલું ન બંધાય, આટલું બંધાય, એવા બધા નિયમ.
તો 285મી ગાથા છે. ગદિયાણું આવું ઉદવો સપદે ભૂપૂર્ણ બાદરે તાઓ ઉચ્ચું દવોણર દેવે થીણતી ગુદવોણરે તિરિયે. કોઈ પણ વિવક્ષિત ભવમાં, એટલે કે કોઈ પણ એક ભવમાં લ્યો, એના પહેલા સમયમાં એ વિવક્ષિત એટલે કે જે ધારો કે એક ભવ એમ, તો એ ભવને યોગ્ય ગતિ, અનુપૂર્વી અને આયુષ્યનો ઉદય હોય છે. માનો કે આપણે અત્યારે મનુષ્ય ગતિમાં છીએ, માનો કે નહીં ખરેખર છીએ, અને હવે ધારો કે અહીંથી દેવગતિમાં જવાનું છે, તો આપણે ઈચ્છેલા ભવમાં અથવા તો જે નક્કી થઈ ગયું છે તે ભવમાં ગતિ, અનુપૂર્વી અને આયુષ્યનો ઉદય હોય છે. એટલે કે આ ત્રણ બંધાઈ જતી હોય છે અને એ ત્રણનો ઉદય હોય છે. એમ અત્યારે આપણને કયો ઉદય કહેવાય? આજ ભવમાં ગણીએ તો પહેલા સમયમાં આપણે આ મનુષ્ય પર્યાયમાં આવેલા છીએ, તો પહેલો સમય જ્યારે હતો પર્યાપ્તિ બાંધી, ત્યારે શું કહેવાય? તો આપણે મનુષ્ય ગતિમાં આવ્યા, એટલે ગતિ બંધાઈ ગઈ છે આગલા ભવ હોય, એટલે મનુષ્ય ગતિમાં આવ્યા. પછી આનું પૂર્વી તો કે કઈ રીતે આવ્યા, એટલે કે રૂટ કયો પસંદ કર્યો હતો. પછી આનું પૂર્વી નામકર્મની વાત પણ હમણાં લઈએ છીએ, અને આપણું આયુષ્ય કેટલું છે એ પણ આપણે બંધાવીને આવેલા જ છીએ, ખબર નથી આગલા ભવે છેલ્લા ભવે. એટલે આ ત્રણ વસ્તુ ત્યારે ને ત્યારે બંધાઈ ગઈ હોય છે, એટલે એનો ઉદય તો ચાલુ જ છે આપણને પહેલા સમયથી, એ કહેવાનું છે. તો પહેલા સમયથી જ થાય ને આપણે મનુષ્ય થવાના કે નહીં, અથવા તો આપણી ગતિ કઈ, આપણું આયુષ્ય કેટલું બાંધીને જ આવ્યા છીએ. અને આનું પૂર્વી છે એ વધારાની વાત થઈ. આનું પૂર્વી શું? તો કે એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે ત્યારે જે વચ્ચે વાટે વહેતા જીવ કહીએ છીએ, તો એ વાટ કઈ, એ કયા રસ્તે જાય છે? તો કે વાટ કયો, રસ્તો કયો, રૂટ રાઉટ જે કયો, એને આપણે અનુપૂર્વી સમજવું હોય તો સમજે, કહી શકાય કે એને ફોલો કરવાનું છે, જ્યાં જવાનું છે ત્યાં. હવે અહીંથી દેહ છૂટે છે એટલે કાં તો રુજુ શ્રેણીથી ગતિ કરે, કાં તો વક્ર ગતિથી કરે. રુજુ એટલે સીધી, સરળ, એકદમ સીધી, રુજુ ગતિ કહીએ. અને પછી પેલી વક્ર ગતિ કહીએ. તો કેટલાક રુજુથી જાય, કેટલાક વક્રથી. તો જેને જે ગતિમાં, જે રીતે શ્રેણીમાં જવાનું હોય તે, માનો કે રુજુ ગતિથી જવાનું છે, તો પહેલાંમાં પહેલો જ્યાંથી દેહ છૂટે છે ત્યાંથી એકદમ સીધી લીટીમાં ઉપર અથવા એકદમ સીધી લીટીમાં નીચે, નીચે પણ આવે, ઉપર કે નીચે એમ જાય છે. પછી જમણી બાજુ જાય છે, એ એક વધારાની વાત છે. પછી એમાંથી પાછો એ બાજુ લઈને, એટલે એક વળાંક થઈ જાય ને, પાછો જમણી બાજુ આવે, પાછો જમણી બાજુ ટર્ન લઈને પાછો સમશ્રેણીમાં સીધી ગતિમાં જ આવે. આમ સીધી ગતિમાં જતો હોય, પછી ઉપર કે નીચે, અને પછી જમણી બાજુ ટર્ન લીધો, રાઈટ ટર્ન, તો રાઈટ ટર્નમાંથી પાછો તરત જ આમ આ બાજુ જ આવે છે, પાછો જ આવે છે. એટલે એક વળાંક ત્યાં થઈ જાય છે. એટલે મિનિમમ એક વળાંક તો કોઈ જીવને હોય જ, એ કેવું છે. અને જે વક્ર ગતિવાળા જીવ છે એને અનુપૂર્વી નામકર્મનો ઉદય કહેવાય. પણ રુજુ શ્રેણી ગતિવાળાને આ વળાંક નથી હોતો, એટલે એને વક્ર ગતિવાળા કીધા નથી, એટલે એને અનુપૂર્વી નામકર્મનો ઉદય ન હોય. એટલે એમાં રુજુ શ્રેણીમાં જાય છે કે રુજુ ગતિ કે વક્ર ગતિ, એ મુખ્ય. શ્રેણી એટલે લાઈન, હાર, પંક્તિ, લીટી, એટલે બીજું કાંઈ નથી. આકાશ પ્રદેશની શ્રેણી એટલે રુજુ શ્રેણી કહીએ કે રુજુ ગતિ કહીએ, અને અહીંયા વક્ર કહીએ. તો કે જે રુજુમાં જાય છે એને તો આ અનુપૂર્વી નામકર્મનો ઉદય લાગતો જ નથી. જવાનું નક્કી છે, પણ સીધું જ છે, ઉપર કે નીચે, એવી રીતે. પણ જેને વળાંક લેવાનો થાય છે, જ્યાં જવાનું છે ત્યાં જ, એના માટે એમ કહેવાય છે કે વક્ર ગતિવાળાને અનુપૂર્વી નામકર્મનો ઉદય કહેવાય. એટલે આમાં જે પ્રમાણે જ્યાં આવે ત્યાં એમ કહેવાય કે એને અનુપૂર્વી નામકર્મનો ઉદય છે, કારણ કે એ વક્ર ગતિવાળા જીવ છે, વળાંકવાળા જીવ. વક્ર એટલે અહીંયા વાંકા મીન્સ બીજું નહીં કાંઈ, પણ વળાંકવાળું. વિગ્રહ, વક્ર અને વળાંક બધું એક જ. પેલું રુજુ, સરળ, સીધું, આ અનુપૂર્વી નામકર્મમાં આટલી સ્પષ્ટતા. પછી પાછું આ જ શ્લોકમાં, આ જ ગાથામાં કહ્યું કે અનુપૂર્વી અને આયુકર્મનો ઉદય એક સાથે થયા કરે છે. કારણ કે વાટે વહેતો જીવ જે ગતિમાં જતો હોય, હવે ત્યાં એનું આયુષ્ય કહેવાય, ત્યાંનું કહેવાય. અહીંથી તો ગયું, અહીંનું મરણ કહેવાય. આપણે દેવગતિમાંથી આવ્યા હોય તો દેવગતિમાંથી ચ્યવન એટલે મરણ થયું. પછી મનુષ્યમાં આવવાના છે, માતાના ઉદરમાં ગયા તો પહેલો સમય, તો ત્યારથી આયુષ્ય આપણું તે મનુષ્ય ગતિનું, મનુષ્યનું ગણાશે, મનુષ્ય પર્યાયનું ગણાશે. ત્યાંનું તો પૂરું થઈ ગયું દેવનું. એટલે આયુષ્ય સાથે જ આ ઉદય હોય છે. યુગપત હોવા કરતા હે, એટલે આયુષ્યનો અને અનુપૂર્વીનો બેયનો સાથે જ છે.
તરત જ પાછો પ્રથમ સમયે આહાર લઈને એટલે કે પર્યાપ્તિ બાંધે છે, એટલે વચ્ચે કાંઈ સમય જતો જ નથી. વાટે વહેતા જીવમાં જે વચ્ચેના 3 સમય લાગ્યા, વધુમાં વધુ 4 સમયનું શાસ્ત્રોક્ત વિધાન છે, બાકી વધારે નથી. વધુમાં વધુ 3 વળાંક ને 4 સમય. એટલે તે વખતે એ જીવ અનાહારક હોય છે. એ મોટે ભાગે આપણે સાંભળ્યું હોય અથવા પ્રશ્ન પૂછવામાં આવતો હોય કે અનાહારી જીવો કેટલા, તો કે 4 પ્રકારના હોય. એમાં એક સિદ્ધ હોય અને બીજા વાટે વહેતા જીવ આવે. પછી સમુદ્ઘાતવાળા કહેવાય ને ચોથા એક છે કે ત્યારે જીવ અનાહારી છે, આહાર કરતો નથી. એટલો જ સમય, બાકી તો આહાર કરે જ છે. આતપ નામ કર્મનો ઉદય આમાં આવે છે આ જ ગાથામાં. બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવને જ હોય છે. સૂર્ય વિમાનવાળા બાદર પૃથ્વીકાય જીવ, તો કોઈને એમ થાય કે આપણે હશું, આપણે હોય, આપણે થવાય વગેરે વગેરે. તો કે બાદર પૃથ્વીકાય એટલે એકેન્દ્રિય જીવ, એનો જ હક છે, એને જ આતપ નામ કર્મનો ઉદય હોય છે, બીજા કોઈને નહીં. હવે એને કેવો ઉદય છે? તો કે જે સૂર્ય વિમાનમાં હોય છે તે. વિમાનમાં કયો કે સૂર્ય વિમાન રૂપે કેવું વધારે બેસે છે. વિમાનમાં અંદર ન બેસાડ્યા હોય આપણી કલ્પના પ્રમાણે. આપણને એમ થાય પેસેન્જર્સની જેમ બધા ઠાંસો ઠાંસ ભરી દીધા હોય, પણ વિમાન પોતે, વિમાન દેખાતું નથી, આપણને દેખાય છે તે સૂર્યનો લાલ ગોળો જ દેખાય છે, બરાબર? લાલ પીળો જે કયો તે કેસરી, અને ગોળાકાર જ દેખાય છે આપણને, હકીકતે જે હોય તે. તો કે એ સૂર્ય વિમાન છે, અને એ વિમાન રૂપે જ રહેલા આવા અનંતા જીવો બાદર કેન્દ્રીય, એટલે એવા પૃથ્વીકાયના જીવો છે, એને આપણે જોઈએ છીએ. અને એનો પ્રકાશ છે, એટલે કે એનું શરીર એટલું તપે છે. શરીર તપતું નથી, ઉષ્ણતાને ભજતું નથી, શરીર નથી, પણ એને આતપ નામ કર્મનો ઉદય હોવાથી એનો પ્રકાશ આપણને આવે છે, એની ઉષ્ણતા આવે છે. સૂર્યપ્રકાશ આપણને તો લાગે જ છે, કિરણો દાજી જવાય એવા લાગે છે. તો એ શું ઉદય છે? તો કે આતપ નામ કર્મના ઉદયમાં તો માત્ર એને આ પ્રકાશ છે એ જ છે. કેવું છે? ઉષ્ણતા નથી. ઉષ્ણતા ક્યાંથી આવી? તો એને ઉષ્ણ નામ કર્મનો ઉદય છે. નામ કર્મની પ્રકૃતિમાં એક ઉષ્ણ નામ કર્મ પણ છે, એટલે એ નામ કર્મનો ઉદય છે. પછી વર્ણ ગંધ રસ સ્પર્શ આવે છે, એમાં એને કલરની વાત આવી વર્ણની, તો કે એવું રક્ત વર્ણ લાલ પીળું થાય તેવું, એટલે કેસરી જે સૂર્યપ્રકાશ દેખાય છે તે. તો કે એવો એનો એ કલરનો ઉદય છે, વર્ણનો ઉદય છે. એટલે ઉષ્ણ સ્પર્શ અને ઉષ્ણ નહીં પણ આ રક્ત વર્ણ કહીએ અથવા લાલ કહીએ અથવા બીજો કોઈ શબ્દ એના માટે હોય તો એ વર્ણનો એને ઉદય છે, એટલા માટે આપણને એવું દેખાય છે અને એવું હોય છે. એટલે સ્પર્શ કરીએ તો દાજી જઈએ, આટલે દૂરથી પણ. સીધો સ્પર્શ તો છે નહીં, અને પોતે પાછું ગરમ નહીં. પાકું? આવું જ ઉદ્યોત નામ કર્મ છે. ચંદ્ર વિમાનની વાત છે, ચંદ્ર રૂપે રહ્યા છે તે. અને તમે કહેશો, આપ કહેશો કે ગરમી ક્યાંથી આવે, ઉષ્ણતા ક્યાંથી આવે? તો કે એ તો વાતાવરણમાં, કે તે એક સૂર્ય એટલે વિજ્ઞાન પ્રમાણે ગ્રહ ગણે છે, આપણે જ્યોતિષકાયનો દેવ ગણીએ છીએ. તો એ ત્યાં પ્રકાશ શું એટલું ગરમ છે જ, ગરમા ગરમ ગોળો છે જ, એટલું ઉષ્ણ છે જ, ગરમી પાર વિનાની છે. કેટલા બધા ફેરનહીટમાં વચ્ચે આવ્યું હતું માપ, કે આટલું સેલ્સિયસ, કે આટલું ફેરનહીટ, કે આટલી ડિગ્રી છે. હદ ઉપરાંત ગરમ છે, તો જ આવે ને આપણી પાસે. તો કે એ વાતાવરણની, એક ક્ષેત્રની ગરમી છે, હવામાનમાં એવું છે. અને આ જીવોને ઉષ્ણ સ્પર્શ નામ કર્મનો ઉદય છે. જીવો તો છે જ. કોણે જોયું? વૈજ્ઞાનિકે નથી જોયું, ખગોળશાસ્ત્રીએ નથી જોયું, કેવડી પ્રભુએ વિતરાગ વૈજ્ઞાનિકે જોયું છે, અને આપણા સુધી આવ્યું છે. અને જેવું ચંદ્રપ્રકાશનું છે, એવી જ રીતે એવો ઉદય આ પૃથ્વી ઉપર આગિયાને છે. તો આગિયા પોતે કંઈ એવા ઠંડા હોય છે? ના. પણ આગિયાની સપાટી કેવી હોય? ચળકતી હોય. અને એનો પ્રકાશ કેટલો હોય? જરાક જ હોય, પણ હોય. તો ચંદ્રનો પ્રકાશ અને આતપ. પછી એવા હીરા આવે, કેટલાક રત્ન કહીએ છીએ, હીરા કરતાં રત્ન. તો એ રત્ન ચંદ્રકાંત મણિ કહીએ છીએ, સૂર્યકાંત મણિ કહીએ છીએ. તે સૂર્યકાંત મણિને સૂર્ય સામે રાખવો એટલે ઓગળવા માંડે આટલે દૂર. ચંદ્રકાંત મણિને ચંદ્ર નીચે રાખવો, ઓગળવા માંડે.
એટલે એ બધાને ઉદ્યોત નામ કર્મનો ઉદય કહેવાય છે. એટલે કે ઠંડો પ્રકાશ છે, ચાંદની રેલાય છે તે. ઉચ્ચ ગોત્રનો ઉદય આપણે જે વાત કરતા હતા ગાથામાં, મનુષ્ય અને દેવોને જ હોય છે. નારક અને તિર્યંચમાં ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર એવું કાંઈ નથી. બધું હલકું અધમ અને એકદમ જ નિકૃષ્ટ જ છે. એટલે એમાં કોઈ ભેદ નથી. તિર્યંચમાં આપણા માટે છે કે સારામાં સારી ગાય આ કહેવાય, સારામાં સારી ભેંસ આ કહેવાય, એ લોકોમાં નથી. જ્ઞાની પુરુષે સ્વીકાર્યું નથી. એને ઉચ્ચ ગોત્રનો ઉદય જ ન કહેવાય. ગતિ જ નીચી છે તિર્યંચ છે તો એમ. અને સ્ત્યાન ગૃદ્ધિ એટલે કે થીણદ્ધિ નિદ્રા વગેરે 3 નિદ્રા છે એ પ્રકૃતિનો ઉદય મનુષ્ય અને તિર્યંચોને જ હોય છે. એ દેવનારકને નથી. એવી ઊંઘ અથવા એવી થીણદ્ધિ નિદ્રા કાંઈ નથી. ઊભા ઊભા ઊંઘે તો ઘોડાને હાથી વગેરે ઊંઘે, પછી ચાલતા ચાલતા ઊંઘે તો એવા રોગ હોય છે. પછી થીણદ્ધિ નિદ્રા કે રાત્રે ઉઠીને બધું ન કરવાનું કામ કરી આવે, થોડીક વારમાં એટલી સ્પીડ એટલું જોર આવી જાય, કેટલું ચાલી નાખે, કેટલું બધું એટલે કેટલું બધું, ગામના ગામ કેટલા વિહાર કરી નાખે, ઝાડના ઝાડ તોડી નાખે, પાડી દે. આમ મધમાં તો હાથી કામ કરે એના કરતાં વધારે કરી આવે. અને કોઈ ખજાનો દાયટો હોય તો પાથાળમાંથી લઈ આવે, એવા બધા એવું કામ કરે. અને વધુમાં વધુ એનું આયુષ્ય 6 મહિનાનું જ હોય છે. 6 મહિના પછી એનો દેહ ત્યાગ થઈ જાય. એ થીણદ્ધિ નિદ્રા અથવા શાસ્ત્રોક્ત શબ્દ સ્ત્યાન ગૃદ્ધિ. હવે એવો કોને હોય છે તો કે મનુષ્ય અને તિર્યંચને એવી ઊંઘ હોય છે. એ આવ્યું કે એને પણ ઉદય હોય છે. માનો એવું હોય, તિર્યંચમાં લખ્યું છે એટલે હોય જ ને. કે મધમાં તો હાથી નથી કહેતા, તોફાને ચડે ને તોડી નાખે ને આખું દાવાનળ થઈ જાય ને સળગી જાય ને ઝાડ ઉખેડી નાખ્યા ને બધું આવે જ છે ને. ગાથા નંબર 286. શંખાઉ ગણર્તિર્યે ઇન્દ્રિય પજ્જત ગાદુ થીણતીયમ જોગમુદેદુમ વજ્ય આહાર વિગુવ નૃઠ્ઠવગે. સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્ય અને તિર્યંચોને જ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી સ્ત્યાન ગૃદ્ધિ વગેરે 3 નિદ્રાનો ઉદય થયા કરે છે. ફરીથી, સંખ્યાત વર્ષની આયુષ્યવાળા કર્મભૂમિના મનુષ્ય એટલે કે આપણે તો ખરા જ સંખ્યામાં આવી ગયા, અને જે અકર્મભૂમિ તો છે જ નહીં, 15 કર્મભૂમિની જ વાત છે. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં લાંબા આયુષ્ય હોય એ પણ સંખ્યાત વર્ષના એટલે લઈ લીધા છે. આમાં સંખ્યાત વર્ષની વાત છે. અને તિર્યંચ એના બધામાં મનુષ્ય જ્યાં કર્મભૂમિના લે ને ત્યાં તિર્યંચને તો ભેગા જ હોય. આપણી સાથે આપણું પશુધન તો ભેગું જ છે. એ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થાય એટલે આહાર, શરીરને ઇન્દ્રિય એટલે ત્રીજી પર્યાપ્તિ પૂરી થાય પછી તરત જ આ 3 નિદ્રાનો ઉદય થયા કરે છે, હોઈ શકે છે. બોલો, એટલે કે શરૂઆતથી જ હોઈ શકે છે એમ. આહારક વૃદ્ધિ અને વૈક્રિયક વૃદ્ધિના ધારક મનુષ્યોને આ પ્રકૃતિનો ઉદય હોતો નથી. આહારક વૃદ્ધિ એટલે 6, 7, 6 ગુણસ્થાનકવાળા, અને વૈક્રિયક વૃદ્ધિ જે વૈક્રિય શરીર બનાવીને બધે ગમન કરી શકે છે તે વિદ્યાધરની હોય છે. વિદ્યાધર તો મનુષ્યમાં આવ્યા, અને જેને કોઈને વૈક્રિયના રૂપ વિકુરવી શકતા હોય, નાનું મોટું કરી શકતા હોય, યોગ સાધનામાં આગળ વધ્યા હોય ને કોઈ કરી શકતું હોય તો એ પણ આવી ગયા. અને વૈક્રિય શરીરવાળા જે કોઈ બધા છે પણ મનુષ્યો, પણ તેને એ ઉદય હોતો નથી. એટલે આ વૃદ્ધિવાળા મનુષ્યને છોડીને કર્મભૂમિના બધા મનુષ્યોમાં આ ઉદયની યોગ્યતા સમજવી. કઈ ઉદય? સ્ત્યાન વૃદ્ધિ વગેરે 3 નિદ્રાનો ઉદય હોઈ શકે છે. બોમ્બે કે બીજે ક્યાંય ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો 1-1 કલાક ઊભા ઊભા કેટલા પ્રેમથી ઊંઘી જાય. એક ઊંઘ થઈ જ જાય કાયમ. 1 કલાકની ઊંઘ તો એની ત્યાં હોય જ. એ શું સૂચવે છે? ઊભા ઊભા ઊંઘે તે રીતસર સૂઈ જાય, એમને કે ખાલી આંખ બંધ હોય. તે આમ આવી ગયા આ નિદ્રામાં, ઊભા ઊભા ઊંઘે. ગાથા નંબર 287. અયદા પુણ્યેન હિથી સંડોવીય ધમ્મણારય મુવચ્ચા
અથી સંઢ યદે કમસો નાચુચવું ચરીમ તીર્ણાણું. નિવૃત્તિ અપર્યાપ્તક અસંયત ગુણસ્થાનમાં ધીમે ધીમે નિવૃત્તિ અપર્યાપ્તક એટલે અપર્યાપ્તા જીવ આવ્યા, અને અસંયત ગુણસ્થાન એટલે ચોથું ગુણસ્થાન, એમાં સ્ત્રીવેદનો ઉદય નથી. અને અસંયત દૃષ્ટિ મરણ કરીને સ્ત્રી બનતું નથી, સ્ત્રી પર્યાયમાં જતા નથી. આગલા ભવે ક્યારેય પણ સમ્યક દર્શન લઈ લીધું હોય, અસંયત સમ્યક દૃષ્ટિ, વ્રત પછખાણ નથી, પણ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત છે, સમકીતિ છે, તો એ પછી સ્ત્રી પર્યાયમાં જતું નથી એમ કહેવાય છે, એમ નિયમમાં મૂક્યો છે. અને એની પહેલાંનું કીધું તે નિવૃત્તિ અપર્યાપ્તક અસંયત ગુણસ્થાનમાં સ્ત્રીવેદનો ઉદય નથી, એટલે કે એના આગલા ભવમાં આમ નથી, એટલે કે હવેનો ભવ જે જન્મ હવે લે તો એમાં તો કે સ્ત્રી પર્યાય તો કે એને સમ્યક દૃષ્ટિ નથી, એટલે એ જ્યારે અપર્યાપ્ત અવસ્થામાં હતો ત્યારે એને આ ઉદય કહેવાય નહીં, સ્ત્રીવેદનો ઉદય કહેવાય નહીં એમ. આવી રીતે ઘરમાં નામની નરક સિવાય બીજી 3 ગતિઓની ચતુર્થ ગુણસ્થાન વર્તી નિવૃત્તિ અપર્યાપ્ત અવસ્થામાં નપુંસક વેદનો ઉદય પણ હોતો નથી. એટલે કે નરક ગતિમાંથી જીવ આવ્યો હોય તે, અથવા તો નરક ગતિમાં રહેલા, નરક ગતિ સિવાય 3 ગતિ એટલે દેવ, મનુષ્ય, તિર્યંજ, એમાં ચોથા ગુણસ્થાને હોય પણ નિવૃત્તિ અપર્યાપ્ત અવસ્થા, એટલે હજુ પર્યાપ્તિ બાંધી નથી, જન્મ લઈ લીધો છે, એમાં નપુંસક વેદનો ઉદય હોતો નથી. એટલે સ્ત્રીવેદય નહીં અને નપુંસક વેદમાં પણ સમ્યક દૃષ્ટિ ન જાય એમ કહેવાનો આશય થયો. આ કારણથી સ્ત્રીવેદવાળા અસંયતમાં અને નપુંસક વેદવાળા અસંયતમાં ક્રમથી 4 અનુપૂર્વી અને નરક સિવાય છેલ્લી 3 અનુપૂર્વી પ્રકૃતિનો ઉદય હોતો નથી. એટલે કે સ્ત્રીવેદવાળાને 4 અનુપૂર્વીથી ઉદય નથી. વક્ર ગતિમાં આવ્યું ને ઉદીર્ણા કરવાનું, એવી રીતે એને અનુપૂર્વીનો ઉદય નથી. અનુપૂર્વી જે બોલો તે, હિન્દીમાં અનુપૂર્વી જ લખે છે. ગાથા નંબર 288. ઈગી વિગલ થાવર ચવું તિરિયે અપૂર્ણનેવી સંગડણમ ઓરા લદુણ તિરિયે ભેગું બધું દેવણે રહીએ. એકેન્દ્રિય, બેઇન્દ્રિય અને પછી વિકલેન્દ્રિય એટલે કે તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને સ્થાવર વગેરે 4 પ્રકૃતિનો ઉદય તિર્યંચને હોઈ શકે છે. અપર્યાપ્ત પ્રકૃતિ તિર્યંચ અને મનુષ્યને પણ ઉદય હોવા યોગ્ય કહી છે. એટલે કે અપર્યાપ્ત પ્રકૃતિ છે તિર્યંચ, મનુષ્યને બંનેમાં છે. વજ્ર, ઋષભ, નારાજ, સંજ્ઞાણ વગેરે 6 સંજ્ઞાણ અને ઔદારિક શરીર નામ કર્મનું જોડું, એટલે ઔદારિક શરીર નામ કર્મ, ઔદારિક શરીર અંગોપાંગ સાથે જ જાય છે. મનુષ્ય અને તિર્યંચને ઉદય હોઈ શકે છે. અને વૈક્રિયક શરીર અને વૈક્રિયક અંગોપાંગ એ 2 પ્રકૃતિ દેવ અને નારકીના ઉદય હોવા યોગ્ય છે, ઉદય થવા યોગ્ય છે. એટલે કે દેવ નારકીને ઉદય છે એનો, એ તો સમજાય. તમે 6 સંજ્ઞાણ તો સમજો બરાબર. વજ્ર, ઋષભ, નારાજ, સંજ્ઞાણ. આપણું સંજ્ઞાણ કયું? પહેલું સંજ્ઞાણ નહીં, છેલ્લું, છઠ્ઠું, ખરાબમાં ખરાબ સેવાર્થ સંજ્ઞાણ, કિલિકા, સેવાર્થ, એવા બધા. વજ્ર, ઋષભ નારાજ, એકલું નારાજ, પછી કિલિકા, અર્ધ નારાજ, કિલિકા અને સેવાર્થ. એમાં સેવાર્થ, કિલિકા એટલે ખીલી, એક ખીલી જરાક અટકાવી હોય, કદાચ કોકનું સંજ્ઞાણ એવું હોય તો આપણા બધામાંથી, અને નહીંતર છઠ્ઠું તો ખરું જ. એટલે એનું સીધો સાદો શબ્દ સેવાર્થ છે, બાકી તો અસંપ્રાપ્ત શ્રુપાટિકા, લાંબુ નામ છે. એટલે એ કેવું સંજ્ઞાણ? તો કે એને હંમેશા લોશન, તેલ માલિશ, મર્દન, બધી મરામત જોઈએ, બધા કહે છે જોઈએ જ. એટલે એવું સંજ્ઞાણ કહેવાય. એટલે કે વારંવાર પડી જાય, આખડી જાય, ફ્રેક્ચર થઈ જાય, સાવ બટકણું હોય, આપણે જેપનીઝ બોડી કહેતા હતા એવું. એટલે બટકણું શરીર, એમ કચ્છકડું હોય. એ હવે તો બધું એવું આવતું નથી, એવું પ્લાસ્ટિક ગયું. તો કે એ જેમ બટકી જાય છે એમ રીતસરનું હાડકું બટકી જાય. લ્યો, વાત કરતાં કંઈ વાર લાગી, સહન કરવું પડે ને ખબર હોય. ને આપણે જાણીએ છીએ કે એવા સંજ્ઞાણવાળા હોય જ છે. શબ્દ ગમે તે આપો, તો મોટા ભાગનાનું એવું છે. આ વજ્ર, ઋષભ, નારાજમાં તો શું હોય કે મરકટ બંધ હોય, એટલે વાંદરીને એનું બચ્ચું
તો કે એકદમ વળગાડી હોય, કોઈ કાળે પડે નહીં, નો મેટર વોટ. એટલું બચ્ચામાં જોશ હોય કે આવડત હોય, જન્મજાત છે સિદ્ધિ જે કહો તે. તો કે એટલું બધું વળગેલું હોય અને ક્યાંય પણ કાંઈ એને હાનિ પહોંચે જ નહીં. પડી જાય કે કાંઈ ન થાય, પોતે ન પડે, બચ્ચુંય ન પડે, વાગે નહીં, કાંઈ ન થાય. તો અહીંયા હાડકામાં એવું શું હોય તો કે રીતસરનું આમ બાંધી દીધું હોય એવી રીતે, એટલું મરકટ બંધ, સોલિડ બંધ. એટલે એ બે જોરદાર છે. અને પછી એની ઉપર પાટો મૂકે, ખીલો મૂકે, અને પાટો હાડકાનો પાટો. બોલો, બે હાડકા ઉપર પાછું હાડકાનો પાટો, પછી ક્યાંથી કાંઈ થાય? તો કે એને કાંઈ અસર જ નથી થતી. આ તીર્થંકર દેવનું ષષ્ઠી, શલાકા પુરુષ બધા કે બધાના એવા સંગીણ છે. એ આરામાં એ બધા મનુષ્યોના એવા સંગીણ હતા. અને આપણે નથી કહેતા કે વડીલો ન કહે કે એ વખતના સંગીણ જુદા, એ લોકોના ખોરાકે સારા કામે કરી શકે, આમ તેમ બધું આપણે સાંભળ્યું જ છે. તો આપણને 100 વર્ષ પહેલાંનું રિલેટ થાય તો આ તો બધી હજારો લાખો વર્ષ જૂની વાત છે. પ્રભુએ કીધેલું છે, બોધમાં કીધું છે. હવે ડૉક્ટર્સને કંઈ પહેલાં આરામાં, બીજા આરામાં કેટલું એ ન ખબર હોય, ત્રીજા આરામાં, ચોથા આરામાં 100 વર્ષ પહેલાં કેવું, 200 વર્ષ પહેલાં એ ન ખબર હોય, ભણવામાં આવ્યું જ ન હોય. આપણે તો ભણી ગયા કે આ પ્રમાણે હોય, બરાબર. એટલે દર્દીએ ડૉક્ટરને કહેવું જોઈએ ને કે આમ પાટો બાંધો, આમ છે અમારું સ્ટ્રક્ચર. બોન ટ્રાન્સપ્લાન્ટ કરવું એટલે શું? કેટલી બધી અઘરી વાત ન થાય. પહેલાંને સ્વાભાવિક થાય, પોતાના જ શરીરનું છે અને એ જ પાટો બાંધવાનો છે. એવું પાછું ઇનબિલ્ટ હોય, પહેલેથી હોય, કેટલો ફરક પડે. ટૂંકમાં આપણે તો નથી એવું, પણ મનુષ્ય અને તિર્યંજને આ ઉદય હોય છે. એટલે બોલો, તિર્યંજને પણ વજ્ર ઋષભ નારાજ સંગીણ કીધેલું છે. એટલા માટે આ ડિટેલ્સમાં આપણે વાત લઈએ છીએ. ગાથા નંબર 289. તે ઉતિ ગુણ તિરીખે સુજવો બાદ રે સુપુણ્રેસુ શેષાણમ પયડીણમ ઓગમ વાહોદી ઉદ ઓદુ. અગ્નિકાય અહીંયા હંમેશા હિન્દીમાં અને આ શાસ્ત્રમાં તેજસકાય જ લખે છે. આપણે પહેલેથી બોલવા ટેવાઈ ગયા એટલે અગ્નિકાય કહીએ. અગ્નિકાય, વાયુકાય ને વનસ્પતિકાય, એમાં સાધારણ વનસ્પતિકાય એટલે નિગોદ, કંદમૂળ વગેરે. એ 3ને છોડીને, એ 3 સિવાય બાદર પર્યાપ્તક તિર્યંજ ને ઉદ્યોત પ્રકૃતિનો ઉદય હોય છે. પહેલાં આપણને આવી ગયું તે આતપ પ્રકૃતિ આવી, એમાં પૃથ્વીકાય જીવો લખ્યું. અને આમાં આ 3ને છોડીને, અર્થાત પૃથ્વીકાય અને અપકાય બંનેને લીધા છે. આ પાણી પણ ચળકતું, બોલો, ઉદ્યોત નામ કર્મનો ઉદય. ચંદ્ર, પાણી, સમુદ્ર બધાને કેટલું કનેક્શન, પાણી આવ્યું જ ને એમાં. અને બાકી રહેલી પ્રકૃતિનો ઉદય ગુણસ્થાનકના ક્રમથી જાણવું. એટલે ઉદ્યોત પ્રકૃતિનો ઉદય આ લોકોને હોય છે. પૃથ્વીકાય, અપકાય બેયને થયું, બેયને લીધા. આ 5 પરિભાષા સૂત્ર કે ઉદયના નિયમ કયા પછી હવે પહેલી નરક ગતિની વાત કરીએ છીએ કે શું હોય છે. ગાથા નંબર 290. થીણતિથિ પૂરી સુણાગાદી નિરયા ઉણી ચવેયણિયમ નામે સગ વચિઠાણમ નિરયાણુણારયે સુદયા. આ પ્રાકૃત ભાષા છે. સ્ત્યાન, ગૃદ્ધિ વગેરે 3 નિદ્રા, સ્ત્રીવેદ અને પુરુષવેદ, આ 5 સિવાય ઘાતી કર્મની 42 પ્રકૃતિ. ઘાતી કર્મની કુલ પ્રકૃતિ 47. મુખ્ય 4, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય. નાનાવર્ણીયની 5, દર્શનાવર્ણીયની 9, મોહનીયની 28, એમાંથી બંધ યોગ્ય 26 અને અંતરાયની 5, એ 47 પ્રકૃતિ કહેવાય. એમાંથી આ 5 પ્રકૃતિ કાઢી નાખી, 3 નિદ્રા કાઢી નાખી, સ્ત્રીવેદ અને પુરુષવેદ, એ 5 સિવાયની 42 પ્રકૃતિ. પછી નરક આવ્યું 43મું, નીચ ગોત્ર 44મું, શાતા અશાતા વેદનીય 46, અને નામકર્મ નારકીની ભાષા પર્યાપ્તિ એટલે આવી 29 પ્રકૃતિ. અને નરક ગતિ અનુપૂર્વી આ બધી 76 પ્રકૃતિ નરક ગતિમાં ઉદય હોય છે. 120-22 ગણો. એમાંથી નરક ગતિમાં પહેલી નરકમાં
76 પ્રકૃતિ ઉદય યોગ્ય છે. આમાં એક વધારાનું આવ્યું સમજવાનું કે નારકીની ભાષા પર્યાપ્તિમાં હોવાવાળી, એટલે કે એને ભાષા પર્યાપ્તિ છે. નારકીને પર્યાપ્તા અને અપર્યાપ્તા બે ભેદ પાડીએ છીએ, અને પર્યાપ્તિ વધુમાં વધુ 6 જ છે. એટલે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન, તો એને આ પર્યાપ્તિ કીધી છે, ભાષા પર્યાપ્તિ કીધી છે. ત્યાં સુધી ગણેલું છે કે આટલી પ્રકૃતિ છે, એટલે એટલું સ્પેસિફાઈ કર્યું છે. હવે 29 પ્રકૃતિ કઈ તે બતાવે છે. ગાથા નંબર 291. વેગુવતે જથિર સુહદુગ દુગદી હુંડણીમી ન પંચિંદી નિરય ગતિ દુભગા ગુરુ તસવર્ણ ચૌય વચિઠાણમ. વચિઠાણમ વચનનું સ્થાન. વૈક્રિય, તેજસ, સ્થિર, શુભ એનું જોડી, એટલે શુભ ને અશુભ આવતું હશે. અને અપ્રશસ્ત વિહાય ગતિ. આ અપ્રશસ્ત વિહાય ગતિ એટલે કેવું નામકર્મ? અશુભ વિહાય ગતિ, ચાલવાની સ્ટાઇલ, એટલે કોઈની ઘોડા જેવી, કોઈની ગધેડા જેવી, કોઈની ઊંટ જેવી, તો એ અશુભ વિહાય ગતિ કહેવાય. અને શુભ વિહાય ગતિ એ કેવી કહેવાય? હંસ જેવી, હાથી જેવી, અને ત્રીજી કેવી કહેવાય? 3 બતાવે છે. બળદ જેવી. સરસ. હંસ, હાથી ને બળદ એ ત્રણેય જેવી ચાલ સારી કહેવાય. અને બીજા મેં 3 કયા હમણાં, એ અશુભ કહેવાય. એટલે અહીંયા અશુભ ગતિની વાત છે. પછી હુંડ સંસ્થાન, એટલે મહાબિહામણું, ભયંકર. જોવું ન ગમે, દેખાવમાં બિહામણું, બીક જ લાગે કે રાક્ષસ થતાં થતાં મનુષ્ય થઈ ગયા કે શું. આ તો નરકની વાત છે, એટલે આપણે સમજી શકીએ કે હુંડ સંસ્થાન હોય જ. નિર્માણ નામ કર્મ, આંખની જગ્યાએ કાન ને કાનની જગ્યાએ નાક ને, એવું સમજવા માટે કહું છું. નિર્માણ કર્મ એને જ કહેવાય, એન્જિનિયરિંગ. તો આપણે કોઈક વખત કોઈક એક્સેપ્શનલ કેસમાં સાંભળીએ છીએ કે એને એક જ આંખ હતી, અથવા આંખ બીજી આંખ કપાળમાં હતી એમ એવું, અથવા એક કાન જ નહોતો, એક ગાલ જ નહોતા, બટક્સ જ નહોતા, સીટ જ નહોતી કાંઈ. હા, એવું બધું સંભળાય છે. તો કે એક નિર્માણ થયું જ નહીં, અથવા તો ઇમ્પ્રોપર, અયોગ્ય જગ્યાએ થયું, લોકેશન બદલાઈ ગયું, તો કેટલું ખરાબ. કાનની જગ્યાએ આંખ હોય ને આંખની જગ્યાએ કાન હોય. એવું તો નથી સાંભળ્યું, પણ આ કપાળ સુધી તો સાંભળ્યું છે. પછી ઘણીવાર ટ્વિન્સ હોય છે, તો એ બંને જોડકા તો જુદા ન પડી શકે એવા હોય. 1 by 1 જન્મ્યા એ જુદી વાત છે. તો એમાં એવા જે ટ્વિન્સ હોય છે એ નિર્માણ, કે બંને જોઈન્ટ, અને કોઈ કાળે કોઈ જગ્યાએ દુનિયામાં એ ન જ જુદા પડી શકે, બધું સાથે જ કરે જિંદગીભર, જ્યાં સુધી જીવે, આયુષ્ય હોય ત્યાં સુધી. નરક ગતિ, દુર્ભગ, અગુરુ લઘુ, ત્રસ વર્ણ, આ 4ની ચોકડી, એટલે આ નામકર્મના છે. તમે દુર્ભગ એટલે કમભાગી. આપણે કહીએ કે આ કમનસીબ જ છે, આ બળભાગી છે જ નહીં, આનું નસીબ જ જોર કરતું નથી, આ જ્યાં જાય ત્યાં નસીબ 2 ડગલા આગળ છે. અથવા દુર્ભાગી એટલે સમજી ગયા આપણે, બદનસીબ. અગુરુ લઘુ એટલે એટલું ગુરુય નહીં ને એટલું લઘુય નહીં. એ તો આપણા બધાનું શરીર એવું જ છે, એટલું ભારે નથી શીશા જેવું, અને એટલું હલકું નથી આંકડાના રૂ જેવું કે ઉડી જાય, એટલે બધું બરાબર છે. પછી ત્રસ એટલે હાલતા ચાલતા આપણે ત્રસ જીવ છીએ, તે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરી શકીએ, ગતિ કરી શકીએ છીએ. પછી વર્ણ, આ 4ની ચોકડી આ બધી ખરાબ લખી છે, એટલે આ નરકના જીવની વાત છે. એટલે વર્ણ કેવા હોય કે બોલવા જેવું નથી. આ પ્રકારે બધી 29 પ્રકૃતિ નારકી જીવોના વચન પર્યાપ્તિના સ્થાને ઉદયરૂપ હોય છે. વચન પર્યાપ્તિ કે ઠિકાને પર ઉદયરૂપ હોય છે. હવે ઠિકાના એટલે તો સ્થાન. એ મને જોઈએ તેવું સમજાતું નથી કે વચન પર્યાપ્તિના સ્થાને આ 29 પ્રકૃતિ કેવી રીતે હોય છે, અથવા તો એ વચન પ્રવૃત્તિમાં આ 29 પોઈન્ટ લાગુ પડે એમ એવું સમજાતું નથી. વિચારવાનું, શોધવાનું. ગાથા નંબર 292. હવે ગમ્મા નામની પેલી નરક છે. આપણે રત્નપ્રભાથી જાણીતા છીએ, ઓળખીએ છીએ. એ ખરેખર એના ગોત્ર કહેવાય. અને ઘરમાં વંશા, શીલા, રીઠા, અરીઠા, મઘા, માગવતી એ 7 એના ખરા નામ છે.
આજકાલ ઘણા છોકરીના નામ પાડે તે, તો કે ધર્મા નહીં, ધર્મીય નહીં, પણ ઘરમાં, એટલે મ ઉપર રેફ છે, કાર્ય, એવી રીતે ઘરમાં. ઘરમાં નામની પહેલી નરકમાં આ પ્રકૃતિઓની ઉદય વિચ્યુતિ બતાવે છે. પહેલી નરકના મિથ્યા દૃષ્ટિ વગેરે 3 ગુણસ્થાનકમાં ક્રમથી મિથ્યાત્વ, અનંતાનુબંધીના 4 ચોકડી, સમ્યક મિથ્યાત્વ એના ઉદયથી વિચ્છિન્ન, એટલે કે વિચ્છિન્ન હોય છે, છેદ હોય છે. પહેલી નરકના મિથ્યા દૃષ્ટિ વગેરે 3 ગુણસ્થાનમાં, એટલે પહેલું મિથ્યાત્વ, બીજું મિશ્ર, ત્રીજું સાસ્વાદન, આ 3 ગુણસ્થાન હોય છે. પણ 3 ગુણસ્થાનમાં ક્રમથી મિથ્યાત્વ, અનંતાનુબંધી 4 અને સમ્યક મિથ્યાત્વ એનો ઉદય હોતો નથી. એટલે કે પહેલાં ગુણસ્થાન, પહેલી નરકમાં આ બધું ભોગવી લીધું, ઉદય છે, પછી ઉદયનો વિચ્છેદ થાય છે. આપણે કહીએ કે આ ભવમાં 80 વર્ષનું આયુષ્ય, તો 80મું વર્ષ અહીંયા પૂરું કર્યું, એટલે આ વર્ષમાં, આ ગતિમાં, આ પર્યાયમાં પૂરું કર્યું. પણ પછી તો કે પછી હવે મનુષ્ય ગતિ નથી, એટલે કે બીજા ભવે મનુષ્ય નહીં થાવ એમ. તો કે આ એના આ પહેલાં ગુણસ્થાનમાં, પહેલી નરકમાં આ ઉદયની વિચ્છિતિ, એટલે ત્યાં સુધી તો ઉદય હતો, ભોગવી લીધું, હવે વિચ્છેદ પામ્યો, એટલે કે બીજાથી લાગવું પડે, બીજીથી લાગવું પડે એમ ગણવાનું. દરેક વસ્તુમાં એવું જ હોય ને, મેં આટલું કામ કરી લીધું એટલે એટલું કામ ડિલીટ મૂકી દીધું, એ કે એક બાજુ થઈ ગયું, પછીનું હવે આટલું બાકી છે, અથવા આટલું કરવાનું નથી એમ. હવે એ જ ઘરમાં નરકના અસંયત નામના 4થા ગુણસ્થાનકમાં, એટલે પહેલી નરકમાં સમકીતી ગયા હોય તેની વાત, અપ્રત્યાખ્યાન કશાયની ચોકડી, દુર્ભગ, દુસ્વર એ 2, અને અનાદય, અયશસ કીર્તિ 2 અપકીર્તિ, અને નરકાયુ અને નરક ગતિ અને વગેરે 4, એટલે કે નરક ગતિ અનુપૂર્વી, વૈક્રિયક શરીર અને વૈક્રિયક અંગોપાંગ, આ બધી થઈને 13 પ્રકૃતિના ઉદયની વિચ્છિતિ, એટલે વિચ્છેદ હોય છે. કેમ કે નરક પહેલીમાંથી બીજે ગયા, અને સમ્યક દર્શન છે, સમકીતિ છે, પણ એને આ 13 પ્રકૃતિ નથી હોતી ઉદયમાં. પછી બીજી બધી નરકમાં ઉદય વિચ્છિતિ કહે છે. ગાથા નંબર 293. બિદયાદિષુ છસુ પુઢવિષુ એવં ણવરીય અસંજ દઠ્ઠાણે ણત્તી નિરયાણુપુવી તિસે મિચ્છેવ વોચ્છદો. બીજી વંશા વગેરે 6 નરકની પૃથ્વીમાં, અને નરકની ભૂમિને પૃથ્વી જ કહેવાય છે. ઘણીવાર નરક શબ્દ ન બોલે, 7મી પૃથ્વી તો 7મી નરક એમ સમજવાનું, અને 8મી પૃથ્વી કહે તો સિદ્ધશિલા સમજવાનું. આ જીનાગમની ભાષા છે. તો બીજી વંશા વગેરે 6 નરકની પૃથ્વીમાં ઘરમાં નરકની જેમ જ ઉદય વગેરે સમજવો, આગળ આવી ગયું તે. પણ વિશેષતા એટલી કે અસમ્યક દૃષ્ટિ, એટલે કે અસંયત, અવિરતિ સમ્યક દૃષ્ટિ, અસંયત ગુણસ્થાનમાં નરક ગતિ અનુપૂર્વીનો ઉદય નથી. અને એટલે જ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ પ્રકૃતિની સાથે સાથે નરક ગતિ અનુપૂર્વીનો પણ ઉદયનો વિચ્છેદ થઈ જાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ પ્રકૃતિ ઉદય છે, ભોગવી લીધી આખા ગુણસ્થાનકમાં, પછી વિચ્છેદ થાય છે, એટલે પછી ન જ હોય ને, દેખીતી વાત છે. આટલા ફોન થઈ ગયા એટલે આટલા ડિલીટ, હવે આટલા બાકી છે, આટલા કરવાના છે. પછી કાંઈ જૂનાની વાત ના આવે, એમાં હું કહું એના સરવાળા બાદ બાકી કરો, ગુણાકાર કરો, ક્યાં કરવાના, એ ડિલીટ, એ પૂરું થઈ ગયું, ફિનિશ્ડ. હવે તિર્યંશ ગતિની વાત, નરક ગતિની વાત પૂરી કરી દીધી. તિર્યે ઓઘો સુરણ ણૈરયાઉ ઉચ્ચમણુ દુહાર દુગમ વેગુવ છકતીર્થમ નથી હું એમેવ સામર્ણે એટલે શ્રમણ, અહીંયા સામાન્ય, સોરી. તિર્યંશ ગતિમાં ગુણસ્થાનની જેમ જ ઉદય વગેરે જાણવો, પણ એમાં દેવ આયુ, મનુષ્ય આયુ, નરક આયુ, ઉચ્ચ ગોત્ર, મનુષ્ય ગતિ આદિ 2, એટલે કે દેવગતિ, આહાર આદિ 2, અને વૈક્રિયક શરીર આદિ 6, અને તીર્થંકર, આ 15 પ્રકૃતિ ઉદય હોવા યોગ્ય નથી. કોનામાં? તિર્યંશ ગતિમાં.
તિર્યંચ ગતિમાં તીર્થંકર નામ કર્મનો ઉદય હોઈ શકતો નથી, હોતો નથી. એટલે એ એક વસ્તુ યાદ હોય એના પરથી આ બધું યાદ રહી જાય કે આ તિર્યંચ ગતિમાં આ 15 વસ્તુ, આ 15 પ્રકૃતિ હોવા યોગ્ય નથી. દેવાયુષ્ય, મનુષ્ય આયુષ્ય, નરક આયુષ્ય, ઉચ્ચ ગોત્ર, મનુષ્ય ગતિ વગેરે અને આહાર આદિ 2 છે. એટલે આહાર શરીરને આહારક અંગોપાંગ, વૈક્રિય શરીર ષટક 6 છે તે, અને તીર્થંકર. આથી 107 પ્રકૃતિનો જ ઉદય થયા કરે છે. અને અહીંયા તિર્યંચના 5 ભેદમાં સામાન્ય તિર્યંચોમાં પણ લઈ લેવું, જાણવું. તિર્યંચના 5 ભેદ કીએ એમાં બધા આવી ગયા. એમ ઇન જનરલ તિર્યંચ એટલે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, એ બધા 5 આવી ગયા. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય એમાં આવી જાય ને, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, બધું જ તિર્યંચમાં આવી ગયું. પછી યોનિમતી તિર્યંચ કહે, એટલે કે તિર્યંચાણી, મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવી અથવા દેવાંગના કહે. એમ અહીંયા જે શબ્દ મૂકે છે તિર્યંચાણી માટે યોનિષ્મતી, હવે નીચે આવશે. અત્યાર સુધી આમાં આ ગાથામાં નથી આવ્યો. હવે ગાથા નંબર 295. પંચેન્દ્રિય તિર્યંચ અને પર્યાપ્તક તિર્યંચમાં ઉદય વગેરે કહે છે. એટલે કે આમાં નથી લીધા પંચેન્દ્રિય તિર્યંચ, ના, ઇન જનરલ છે, 5 લીધા છે. પણ હવે થોડોક ફેરફાર આવતો હશે એટલે સ્પેસિફાઈ કર્યું કે આનું શું છે. થાવર દુગ સાહરણ તાવીગી વિગલુણ તાણી પંચખે ઇત્તિ અપજતુણા તે પુણ્ય ઉદય પયડી ઓ. આ સામાન્ય તિર્યંચની 107 પ્રકૃતિમાંથી સ્થાવર વગેરે 2, સાધારણ, આતપ, એકેન્દ્રિય, વિકલત્રય એટલે કે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, આ 8 પ્રકૃતિ ઘટાડી દેતા 99 પ્રકૃતિ તિર્યંચ પંચેન્દ્રિયને ઉદય યોગ્ય છે. 8 ઘટાડી, 107 એમાંથી 8 ઘટાડી દીધી એટલે 99. આ 99 પ્રકૃતિમાં પણ સ્ત્રીવેદ અને અપર્યાપ્ત એ 2 કમ કરવાથી બચી ગયેલી 97 પ્રકૃતિ પર્યાપ્ત તિર્યંચને ઉદય યોગ્ય કહેવામાં આવી છે. ગાથા નંબર 296. સ્ત્રી તિર્યંચ અને લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ એમાં ઉદય વગેરે કહે છે. પુંસંઢોણીથી જુદા જોણીણીએ અવીર દેણ તિરિયાણું પુણ્ય દરેથી થીણતી પર ગાદદુ પૂર્ણ ઉજ્જોવમ. ખરા શબ્દ છે. આ યુગ્મ છે એટલે 297મી ગાથા પણ લઈએ. સરગ દીદુ જસાદેજમ આદિ સંઠાણ સહદીપણગમ શુભગમ સમમ મિસ્સમ હિણાતે અપૂર્ણ સંડ જુદા. યોનિમતી એટલે કે તિર્યંચિણી એમાં ઉપરયુક્ત 97 પ્રકૃતિમાંથી પુરુષવેદ, નપુંસક વેદને ઘટાડીને એટલે કે બાદ કરતા અને સ્ત્રીવેદ મેળવતા ઉમેરતા 96 પ્રકૃતિઓ ઉદય યોગ્ય છે. 97માંથી 2 બાદ કરી અને 1 ઉમેરાવી એટલે થઈ ગયું 95 થઈ, પછી 1 એટલે 96 થઈ. એમાં પણ અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનમાં 4થા ગુણસ્થાને તિર્યંચ ગતિ અનુપૂર્વીનો ઉદય નથી. એટલે લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય એમની 96 પ્રકૃતિમાં સ્ત્રીવેદ, સ્થાનવૃદ્ધિ વગેરે 3 નિદ્રા, પરઘાત વગેરે 2. હવે પરઘાત વગેરે પ્રકૃતિ શું છે? ઉપઘાત એટલે પોતાના જ અંગ અવયવથી પોતે મરે તે, અને પરઘાત એટલે બીજાને મારે તે. સૂંઢથી અથવા તો બીજી કોઈ નહોર નખથી શિકાર કરે કે જે કાંઈ હોય તે એ બધી રીતે થાય તે પરઘાત કહેવાય. તો કે એ 2 પર્યાપ્તિ, એ 2 પ્રકૃતિ. પછી પર્યાપ્ત નામ કર્મ, ઉદ્યોત નામ કર્મ, સ્વર એટલે સુસ્વર અને દુસ્વરની જોડી. પછી વિહાય ગતિનું યુગલ એટલે શુભ વિહાય ગતિ, અશુભ વિહાય ગતિ, યશસ કીર્તિ, આદેય વગેરે. સમચતુસ્રસ્ર આદિ 5 સંસ્થાન. સંસ્થાન એટલે શરીરની આકૃતિ, આકાર. તો કે 5 આવ્યા તે. એ તો આપને ખબર છે, તીર્થંકર દેવના બરાબર સમચતુરસ હોય, ચોરસ હોય. ઉપરથી નીચે જુઓ, કપાળથી નીચે પલાઠીવાળી હોય, પદ્માસનવાળી હોય, પછી જમણા ખભાથી
ડાબો ઢીંચણ, ડાબા ઢીંચણથી જમણો ખભો અને જમણા ઢીંચણથી ડાબો ખભો, એમ ચારેય રીતે જુઓ તો બિલકુલ ચોરસ હોય, એક સરખી હોય તીર્થંકરદેવની પ્રકૃતિ, એનો આકાર એવો હોય. એવી રીતે સમચતુરસ વગેરે 5 સંસ્થાન કીધા છે. તો કે એ બધા પછી વજ્ર ઋષભ નારાજ વગેરે 5 સંજ્ઞાણ, પછી સુભગ નામકર્મ, સમ્યક્ત્વ પ્રકૃતિ, સમ્યક્ત્વ મિથ્યાત્વ, આ 27 પ્રકૃતિ ગણીને અને અપર્યાપ્ત અને નપુંસક વેદ એ 2 પ્રકૃતિ પાછી મેળવીને ઉમેરીને 71 પ્રકૃતિ 71 ઉદય યોગ્ય છે. કોનામાં? તિર્યંચાણીમાં. 97માંથી 96 ઉદય યોગ્ય કીધી અને ત્યાર પછી બીજી બધી કાઢી નાખી અને પછી પાછું આ પ્રમાણે કીધું 71 પ્રકૃતિ ઉદય યોગ્ય છે. હવે મનુષ્ય ગતિમાં ઉદય વગેરે કહેવાનું છે એ આપણે આવતીકાલે લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.